એવા ડાયરા મેં કર્યા છે કે જેમાં હું ઓડિયન્સમાં બેઠો હોય અને સામે કલાકારને સાંભળતો હોય અને પછી મને એમ થાય કે આ સુધી પહોંચવા માટે મારે શું કરવું પડે. બાજુમાં બે વાળા ખરડા નીકળે ને દુનિયા સામે શું કામ બોલું છું? માલ તો મોહબ્બત છે, મારા અનુભવ છે જીવન. તો રોનકભાઈ માં કદાચ બે આંહુડા પાડતી હશે પોતાના બાળકો માટે, તો પોતાના પરિવાર માટે બાપે બે આંસુ પીધા છે. સોનબાઈમાં એક ક્રાંતિકારી વિચારના ભગવતી હતા. માતાજી સોનબાઈમાંના વિચારો ક્રાંતિકારી હતા. પણ હિન્દુ તરીકે હું એટલું તમને ચોક્કસ કહ્યું, નરેન્દ્ર મોદી ઉપર આપણને ગૌરવ થાય કે જે જગ્યા ઉપર રામનો જન્મ થયો અયોધ્યામાં, કે રામનું મંદિર તો એને મોરે મોરો દિન બનાવી દીધો. એકલા કોઈ દી બાદ ન બને, મોરે મોરો, બાકાજીથી, આ શબ્દો તમે બોલ્યા પછી હવે આમ ટ્રેન્ડ બની ગયા. દરેક મિત્ર વર્તુળમાં આ શબ્દો એકબીજાને બધા કહેતા જ હોય. આ બધા શબ્દો ક્યાંથી આવ્યા? રાજકારણમાં કદાચ તમે આવશો આવનારા વર્ષોમાં, તો ક્યારે આવશો? ઈચ્છા કરી? જો રાજકારણમાં રાજકોટવાસીનો પ્રેમ તો જબરજસ્ત છે યાર. રાજકોટમાં મારી ઘણી બધી જૂની યાદી છે હજી. એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી તો એક સૌરાષ્ટ્રનો એવો કવિ કે જેને હાવજનું બિરદ આપીએ, કે સિંહ જેવો કવિ, ખુમારી વાળો. મેં પણ જીવનમાં રોનકભાઈ એવા દિવસો જોયા છે કે ખીચામાં 200 રૂપિયા 500 રૂપિયા નો હોય. આ તકે મને એવું થાય કે મારા બાપ હોત. અત્યારે એક રાજકારણને લઈને ખૂબ ચર્ચા થતી હોય છે. રાજકારણમાં ભણતર જરૂરી છે એવું લાગે છે? રોનકભાઈ તમે અઘરા પ્રશ્ન કરો છો.